પ્રતિક પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ 2 સિંચાઈ પેટા વિભાગ મોરબી. હવે આપણે કુલ મચ્છુ 2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે, જે ગત વર્ષે કુલ 5 બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતાં એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે, જે અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી, જેની મંજૂરી મળતા હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેના ડેમના કુલ 2 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી 1300 ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરીએ. તબક્કાવાર રીતે 3500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. અને હાલ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના 29 જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે. અને મચ્છુના 2ના પાણી છોડ્યા બાદ મચ્છુ 3નું પણ પાણી આ રીતે છોડવામાં આવશે, ચાલુ થઈ ગયું છે એનું, જેની કામગીરી હાલ ચાલુ છે. સાહેબ, આપણે આ જે ડેમ છે એના પાટિયા ખોલી જે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, કેટલા દિવસમાં આ જે લો લેવલ લગી જે પાણી છે તે આપણે ખાલી કરવામાં આવશે અને કઈ રીતે આયોજન છે અત્યારે? જેનું હાલ ઓલ્ડ સ્પીલવેનું કામગીરી કરવાની હોય, જેથી 51.20 મીટર સુધીનું લેવલ ક્રેસ્ટ લેવલ છે ત્યાં સુધી લાવવા માટે 2 દિવસની કામગીરી છે ખાલી કરવાની. હાલનું લેવલ કેટલું છે અત્યારે? હાલનું લેવલ છે આપણે 52.83 મીટર જેવું છે આશરે. સાહેબ, હાલ આપણે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો આ જે ડેમનું જે પાણી છે એ નદીમાં છોડવામાં આવતા આપણે મોરબી વાસીઓને કે આસપાસના ગામોમાં જે પાણી વિતરણ થતું હોય તેઓને પીવાના પાણીની સમસ્યા થશે કે નહીં, તે માટે શું આયોજન કરવામાં? ના, પીવાના પાણીની કોઈ સમસ્યા થાય એવી શક્યતા નથી, કારણ કે આ જ રીતનું ગત વર્ષે પણ કામગીરી કરવામાં આવી હતી અને તેમાં પણ પૂરતું પાણી મળી રહ્યું હતું. અને આ વખતે વધારાના કામગીરી તરીકે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ ચાલુ પાણી જે છે એ રાબેતા મુજબ ચાલુ છે. ત્યારબાદ ક્રેસ્ટ લેવલથી કેનાલના લેવલથી નીચે જશે ત્યારે એના પમ્પિંગથી પણ લેવામાં આવશે, જેથી પાણીની કોઈ પણ અછત સર્જાશે નહીં. અને મોરબીને મધર ડેમ તરીકે જણાય છે, જે પૂરેપૂરું પાણી મળી રહેશે બધાને. હાલ તો અત્યારે આ મોરબીનો જે મચ્છુ 2 ડેમ છે એ મધર ડેમ છે, તો અન્ય કોઈ ડેમોમાં આ ડેમમાંથી પાણી છોડવામાં આવશે કે કઈ રીતે? હાલ આ ડેમ છોડીને મચ્છુ 3 ડેમમાં પાણી જશે. સાહેબ, આ કામગીરી કેટલો સમય ચાલશે? આ કામગીરી ટોટલ 2 મહિનાની છે. એપ્રિલ માસ અને મે માસના એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આયોજન છે.